મિત્રો, થોડા સમય પહેલાં જ મેં એવું જોયું હતું કે ઊંઘને આપણા પાચન શક્તિ સાથે ખૂબ જ સારો સંબંધ છે એવું ઘણા બધા વૈજ્ઞાનિક તથ્યોમાં સાબિત થયેલું છે અને એનો આર્ટિકલ પણ આવેલો હતો. આપણા વેદોમાં તો વર્ષોથી આની મહત્વતા બતાવેલી છે. સ્કંદ પુરાણમાં એટલે સુધી લખ્યું છે, યે સ્વપંતી સુખમ રાત્રો તેસામ કાયાગ્નિર અતિવર્ધતે. એટલે જે લોકો રાત્રે શાંતિથી સૂવે છે એમની જઠરાગ્નિ, કાયાગ્નિ એટલે કે પાચન શક્તિ પ્રબળ બને છે. એટલે ખરેખર તો ઘણા બધા લોકો જ્યારે મારી પાસે આવતા હોય છે અને પાચનની સમસ્યા કહેતા હોય છે ત્યારે સૌથી અગત્યની વાત હું એને પૂછું છું કે તમને ઊંઘ કેવી આવે છે. જો તમારી ઊંઘ ઓછી છે અથવા તો ડિસ્ટર્બ છે તો ઓટોમેટિકલી તમારી પાચન શક્તિ બગડશે, પેટમાં ગેસ થશે, કબજિયાત થશે અને ભૂખ નહીં લાગે. આવા વ્યક્તિઓએ બીજી બધી દવાઓની સાથે ઊંઘ સારી આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે મોબાઈલ ટાળો, કસરત કરો, યોગ પ્રાણાયામ કરો અને ધ્યાન જપ કરો, જેથી ઊંઘ સારી આવે. એ તમારી પાચન શક્તિને સુધારશે.